શાંતિ મેં સંતોને આપી દીધી છે. તારે શાંતિ જોતી હોય તો સંત પાસે જા, અને સંતો શાંતિ આપી શકે, ભગવાન નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન કાળનો ભરોસો કરીશ નહીં, આ શરીર નાશવાન છે. માટે કોઈ સંતની પાસે જઈ અભિમાન છોડી, કપટ છોડી, અભિમાન ને કપટ છોડશો ને તો તમને સંતો સમજાશે. ઘાયલ ને ગતિ ઘાયલ જાણે, ખગ કી બાત ખગ જાણે, જા નહીં ખગ ખગ કી ભાષા. આ સાધુ છે ને બેઠા છે, હું અહીં બેઠો છું, સંતોને ખબર છે કે આ સાધુ ભણેલો નથી, તમને ખબર નહીં હોય. આ સંતો મને ઓળખી ગયા, તમે મને નહીં ઓળખી શકો, અને હું તમને ન ઓળખું, તમે તમારા બાજુ વાળાને ઓળખી શકો, કારણ કે તમારી લાઈન નો છે. સંતો મારી લાઈન ના છે, એટલે મારું જીવન જાણી ગયા. તમને જાણવા માટે મારે બીજો જન્મ લેવો પડે. એટલે ભગવાનને પ્રાર્થના કરું, તમે અહીં ભલે મળ્યા પણ ઉપરે મળતા નહીં હો. અહીં ભલે મળ્યા, મળો તો આવી રીતે કથાબા મળજો મારા બાપ. એટલા માટે જગતની માં કહે છે, હું એક મિનિસ્ટરની દીકરી છું, કારણ કે દક્ષને મિનિસ્ટર બનાવ્યો બ્રહ્માએ. આ જગતમાં કોન જન્મા જગમાઈ પ્રભુતા પાકે મદ નાઈ. ભગવાન શિવ કહે છે, આ જગતમાં એવો કોઈ જન્મો જ નથી. મહારાજ તુલસીદાસજી બોલ્યા છે, આ જગતમાં એવો કોઈ જન્મો જ નથી. મહારાજ કાગભૂષણજી બોલ્યા છે, આ જગતમાં એવો કોઈ જન્મો જ નથી જેને ખુરશી મળી જાય, પૈસો મળી જાય, બળ મળી જાય, થોડો પાવર મળી જાય અને અભિમાન ના આવે. કો નહીં જન્મા અસ જગ માહી પ્રભુતા પાક મજ જીના. નહીં કો અસ જગ માહી પ્રભુતા પાય એ પ્રભુતા પાય એ જગતમાં કોઈ જન્મો જ નથી જેને અભિમાન ના આવે. ત્યારે સંતોને ઓળખવા હોય તો અભિમાન ને કપટ છોડવું પડશે. આ કૃષ્ણના શબ્દો છે, સ્વયં ભગવાન બોલ્યો છે. મને ઓળખવું હોય તો તું અભિમાન જ તો ઓળખાઈ જઈશ, કારણ કે હું તને મારી નાખવાનો, મારે તારો હિસાબ કરવાનો, હું તને લેવા આવવાનો, તારે મારા દરબારમાં આવવાનું. હું યમરાજના રૂપમાં, મોતના રૂપમાં, બીમારીના રૂપમાં, ચોરના રૂપમાં હું તને લઈ જઈશ. પણ સંતોને જાણવા હોય તો અભિમાન કપટ છોડીશ, સંતો ઓળખાઈ જશે, પછી મને જાણવામાં દૂર નહીં થાય. સંતનો સંગ થઈ જાય. એક 7 વર્ષની દીકરી અને બાપને પૂછે, પિતાજી આટલા બધા જાનવરો કેમ લાવ્યા છો? એ દીકરીના બાપે કીધું, બેટા હું ભીલનો સરપંચ છું, આપણે નીચ જાતિમાં જન્મ્યા છીએ, આવતીકાલે તારા લગ્ન છે, આ લગ્નમાં આ બધા જાનવરો, આ પશુઓને મારી આપણી નાતને જમાડવાની છે. આ 100 ઘેટા, 100 બકરા, આ મૂંગા બધા જાનવરોને મારી આખી નાતને જમાડવાની છે. બાપના મોઢે ત્યાં શબ્દો સાંભળ્યા, દીકરીને ચેન પડ્યું નહીં. દિવસ ગયો, રાત થઈ, બધાય સુઈ ગયા અને ઊંઘ આવી નહીં કે મારા એક જીવ માટે આટલા બધા જાનવરોને મારી નાખશે. રાતો રાત ફળિયામાંથી બહાર નીકળી, હળવેકથી દરવાજો ખોલી જંગલમાં ગઈ. એક સંતના પગમાં પડીને કીધું, હે મહાત્મા, એક પાપના બાપને છોડી એક ધર્મના બાપના ચરણમાં આવી છું. મારા જીવનની આ કહાની છે. અને સંતને દયા આવી અને હાથ મૂકીને કીધું, બેટા મેં ઘર બહાર છોડ્યા, ખૂબ તપસ્યા કરી, 14,000 વર્ષની મારી ઉંમર છે, મેં ભગવાનને જોયો નહીં. હે દીકરી, તે મને ધર્મનો બાપ કીધો, ધર્મે રક્ષતો રક્ષતા. માટે હું તને આશીર્વાદ આપું છું કે મેં તો ભગવાનને જોયા નહીં, પણ એક દિવસે ભગવાન તારા દરવાજે હાથ જોડીને ઉભો છે. રામાયણમાં લખ્યું છે. રામ લક્ષ્મણ જાનકીને ગોતા ગોતા આવ્યા. કેટલા મોટા મોટા સંતોએ કીધું, થોડી વાર માટે 2 મિનિટ અમારા આશ્રમમાં આવો. પણ ભગવાન સબરીને ગોતા ગોતા સબરીના આશ્રમ પર આવીને ઉભા રહ્યા. સબરીએ કંદમળ ફૂલા ખવડાવ્યા. પ્રભુ જવા તૈયાર થયા ત્યારે સબરીએ કીધું, મહારાજ મારે તમને કંઈક પૂછવું છે. હું નીચ જાતિમાં જન્મી છું, મને ખબર પડે નહીં ભગવાનની દીવો કેમ કરવો, માળા કેમ કરવી, ભક્તિ કેમ કરવી, હાથ કેમ કરવા, જવન કેમ કરવું. માટે મને કહો, ભક્તિ કરવી હોય તો શું કરવું? ભગવાનને એક ભીલની બાઈ જે 7 વર્ષની એક સંતની સેવા કરી 70 વર્ષ સુધી
અને 70 વર્ષે એ સંતે આશીર્વાદ આપીને કીધું કે હવે હું તો મરું છું, પણ ભગવાન તારી પાસે આવે ત્યારે એને પૂજ્ય ભક્તિ એટલે શું. અને આજ કીધું કે મારા ગુરુદેવ કહેતા હતા, બેટા હું તને બતાવી દઈશ ને તો તને વિશ્વાસ નહીં આવે. કારણ કે આ જગતમાં જે ગુરુએ શિષ્યને ભગવાન બતાવ્યા એ શિષ્ય ગુરુને માર્યા, ગુરુની સામે થયા, ગુરુનું અપમાન કર્યું. એટલા માટે કોઈ પણ ઇતિહાસમાં લખ્યું નથી કે કોઈ ગુરુએ શિષ્યને ભગવાન બતાવી દીધો. હા, ભગવાનને બતાવવા માટે, ભગવાનને જોવા માટે, ભગવાનને મળવા માટે રસ્તો જરૂર બતાવ્યો. પણ આ ગુરુએ કીધું બેટા ભગવાન તારી પાસે આવીને ઉભો રહે ત્યારે તું કહેજે કે ભક્તિ કરવી તો શું કરવું. અને જ્યારે પરમાત્મા રામ લક્ષ્મણ ઉભા જવા માટે તૈયાર થયા ત્યારે સબરી હાથ જોડીને કહેવા લાગી, પ્રભુ મારી પ્રાર્થના છે, હું નીચ જાતની વાત છું, અધમ તે અધમ, અધમ એક નારી, અધમ તે અધમ અતિ નારી, તીન કહે મતિ ધનકારી, તીન કહે સબરીને કહે છે, જેને મારી ભક્તિ કરી હોય ને પહેલું પગથિયું સંતોનો સંગ. હું તમને વચમાં એટલા માટે બધું કીધા કરું એટલે મને પાસે ટાઈમ ઓછો છે. તમે તો બધા નવરાશો, પણ હું નવરીનો નથી એટલે તમને ટૂંકમાં બધું કહી દઉં એટલે મારે જલ્દી પૂરું કરાય ને. ભગવાન શ્રી રામ કહે છે, જેને મારી ભક્તિ કરી હોય એને પહેલું પગથિયું સંતોનો સંગ. સંતોનો સંગ કરો, અભિમાન છોડી, કપટ છોડી એટલે ભગવાન કથા સાંભળવાનું મન થાય. ભગવાનની કથા સાંભળો એટલે ગુરુ બનાવવાનું મન થાય. ગુરુ બનાવો એટલે ગુરુની સેવા કરવાનું મન થાય. ગુરુની સેવા કરો એટલે ગુરુએ જે મંત્ર આપ્યો હોય એ મંત્ર સિદ્ધ થાય. અને મંત્ર જાપ મમ દઢ વિશ્વાસ, પંચ ભજન સો વેદ પ્રકાશ, સૂર્યનારાયણને પણ દૂર કરી દે આવી મારી ભક્તિ, છઠ્ઠી ભક્તિ. મંત્રનો જાપ કરો વિશ્વાસ રાખી, મંત્રાધીન દેવતા છે. સારા કર્મ કરો, અભિમાન છોડી તો ઈશ્વર કહે છે તમને મુક્તિ મળે. સાતમી ભક્તિ મારી કરતા મારા સંતોને મોટા માનવા. ધ્યાન દઈને સાંભળો બાપ, આ પથ્થરની મૂર્તિઓ બોલતી નથી, આ હાલતા ચાલતા ભગવાનના સંતો છે.
પૂજારી ચેતન હોવો જોઈએ, દેવતા તો ચેતન છે જ. પૂજારી ચેતન હોવો જોઈએ, દેવતા ચેતન ન હોય. સારણપુરમાં એક જમાનો હતો, આજે એ જન્માન છે. ગુરુખ્યમાં એક જમાનો હતો, એ જન્માન છે. અહીંયા ઘનશ્યામદાસ બાપુ બિરાજમાન છે. એની પહેલા ભગવાનદાસ બાપુ હતા, એની પાછળ પહેલા નરસિંહદાસ બાપુ હતા. ભગવાન એ જ છે, તમે હું બદલાઈએ છે. પણ શ્રદ્ધા લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ, વિશ્વાસમ ફલદાયકમ, મંત્ર સત્યમ, પૂજા સત્યમ, સત્યમ દેવ નિરંજનમ, ગુરુવાક્યમ સદા સત્યમ, સત્યમેત પરપદમ. ગુરુના વચનોમાં વિશ્વાસ. એ સબરી મારી કરતા મારા સંતોને મોટા સમજે, એને હું જલ્દી મળી જાઉં. આઠમી ભક્તિ જે કઈ મળે ભગવાનને રોજ દીવાબત્તી કરીને કહેજો, હે ઈશ્વર તે મારી લાયકાત કરતા બહુ આપી દીધું, વધારે આપતો નહીં ને તો હું નાલાયક થઈ જઈશ. જેને જેને લાયકાત કરતા વધારે મળ્યું ને એ બધા તારે નાલાયક થઈ ગયા. જુઓ તમે. નવમી ભક્તિ શંકા ન કરો, સરળ સ્વભાવ, ના મન કટુલાઈ. નવમી સંશયહીન, મારા પર વિશ્વાસ રાખો અને વિચાર કરો. તમે એમ કહેતા હોય અમે કમાઈએ છીએ, રોટલા ખાઈએ છીએ, મકાન મારું ધરતીમાં, કાંઈ તમારું નથી. શરીર તમારું નથી, મકાન છે તમારું હોય. શરીર તમારું હોય તો બાળે શું કામ? કદાચ કોઈ તમને સંત મળી જાય અને તમે સંતને કહો બંગલો મારો, આ ફેક્ટરી મારી, આ મિલ મારી, આ ઓફિસ મારી, અને એ ભજનાનંદી સંત તમને બંગલા ઉપર ઉભો રાખીને કે પેલું ગામની બહાર શું છે, અને કદાચ તમે કહો કે શમશાન, તો સાચો ભજનાનંદી સંત છે ને એમ કે છે એ જ તારું છે. બંગલો તારો નહીં, મિલ તારી નહીં, તારું તો શમશાન જ છે. એમ તમારું મારું શરીર નથી. તો આ ઘર બાર આ બધું ક્યાંથી આવે? પણ આપણે જગતમાં આવ્યા છીએ તો બધાની સાથે હળી મળીને રહ્યો, રાગદેશ છોડો, મારા તારું છોડી ભાવથી જેવું જીવન જીવો કે આપણે મરા પછી લોકો યાદ કરે કે આ માણસ 2-5 વર્ષ રહ્યો હોત તો સારું હતું. એટલા માટે અમારા ગોપાલદાસ બાપુ રાતે સત્સંગમાં કહેતા કે પેલા ગઈઢાઓ ગાડા વાળતા. આવું કહેવત હતી, મને ખબર નહોતી, હવે ખબર પડી. સાંભળતો આવ્યો છું કે ગઈઢાઓ ગાડા વાળતા. પછી ખબર પડી કે જયારે એક છોકરાના લગ્ન થયા એટલે બધા જોવાને નક્કી કર્યું કે આ ડોહલાને લઈને જ જવાય, બીડીઓ જ પીછે, એટલે ડોહલા ન લઈ ગયા. પણ એક ડોહો ઉસ્તાદ હતો, એ સાનોમાનો ગાડામાં હંતાઈ ગયો. જે ગામમાં લગ્ન હતા, જે દીકરીના બાપ પાસે ગયા તો દીકરીના બાપે એમ કીધું કે આ નદી છે ને ઘીથી ભરી દો તો મારી દીકરીને લગ્ન કરું. હવે નદી ઘીથી કેમ ભર્યું ભાઈ? બધા હલવાણા, શું કરું? એમાં પેલો ડોહો હતો નહીં નીકળ્યો કે અરે એમાં શું ગભરાવશો, હું બેઠો છું ને. આ ગામ વાળાને કયો, દીકરીના બાપને કયો કે તું પેલા નદી ખાલી કરી દે તો અમે ઘીથી ભરી દઈએ. એટલે પેલા કીધું કે અમારા દાદાએ કીધું કે આ નદી ખાલી કરી દો તો અમે ઘીથી ભરી દઈએ. પેલા કે પાણી નદી ખાલી થતી છે? તો પેલો દાદો કે તારે ડોહી તો ઘીથી નદી ભરાતી છે, છોકરી આપી દે. આપી દેવી પડી બાપ. એટલા માટે ગઈઢાઓ ગાડા વાળે. ગઈઢાઓ બહુ ભોળા હોય. આપણા કાઠિયાવાડમાં એટલી સિંગ થતી હતી, બચપનમાં મેં ચોરી કરી છે સિંગની, પણ રોટલા માટે હો, રૂપિયા માટે નહીં. મારે ખાવા રોટલો નહોતો એટલે હું વાડીમાં હંતાઈ જતો, કોઈ ભર નીકળતું એટલે સિંગ ખેંચી લેતો, પછી વેચતો. એ ટાઈમ 2 આના 4 આનામાં અને મને રોટલો મળતો ભાઈ. જેટલા સંતો થઈ ગયા એને પહેલા પોતાના જીવનનું ચરિત્ર કીધું, અમે આવા હતા, આ મારી જીવનની કહાની. પણ ગુરુ મળ્યા એટલે તમારી પાસે બેઠા છે. એમ કાઠિયાવાડમાં પેટવડીએ બહુ પાણી વાળ્યા, બહુ ખેતરોમાં ઢોર ચાર્યા. આ શીતળ, અમરેલી, વરસડા, મતીરાળા, રીકડિયા, આકડિયા. આ રીકડિયામાં ખડેશ્વરી બાપુ મને લઈ ગયેલા. મને કે ચાલ હવે કોઈના ઢોર વોર નથી ચારવા. પણ બાપુનો નિયમ પોતાની જાતે સ્વયં પાકી હતા, કોઈ અડી જાય તો ખાય નહીં. એ ભગવાન શાલિગ્રામને રાખતા, શાલિગ્રામને ભોગ લગાડી સવાર મને આપી દે. અને પછી મને કે ચાલો આપણે શેડુ બહાર જઈએ. ત્યાં એક દરબાર હતા એના મિત્ર ભક્ત, ત્યાં જાય, કાચું સીધું આપે, બાપુ રોટલો બનાવે, અડધું મને ખવડાવે, અડધું એ ખાય. પછી એમાં કરવું, મેં સાંભળ્યું ડોંગરેજી બાપાની કથા હતી અમરેલી, તો હું બાપાની કથામાં જતો રહ્યો અને મારો સંસ્કાર જાગ્યો પૂર્વનો. ભક્ત બીજ પલટે નહીં, બીત જાય જુતનક, ઊંચ નીચ ઘરમાં જન્મે ફિર બી સંતના સંત. મારી સામું જુઓ, હું મારી માના પેટમાં હતો ને ત્યારે ખોપાળા મારી જન્મભૂમિ છે. બાજુમાં 2 કિલોમીટર હમંડિયાળા છે, જ્યાં ગંગાબાઈ ને પાનબાન થઈ ગયા. મારી માના પેટમાં હતો ત્યારે મારી માં
ગંગાબાઈના પાનબાઈના મંદિરમાં ઝાડુ મારતી હતી, એનું ફળ તમારી સામે મારા બાપ. નારદજી વ્યાસને કે મારી કથા લખો, હું એક દાસીનો દીકરો, મારી માને નાગ કરડ્યો, મારી માં મરી ગઈ, એ સંતોનું જૂઠું ખાધું, આજ હું નારદ થઈને બેઠો. પ્રહલાદ કહે છે મિત્રો મારી સામું જુઓ, હું મારી માના પેટમાં હતો, ઇન્દ્ર મારી માને મારવા આવ્યો, નારદે મારી માને છોડાવી, મારી માએ નારદના આશ્રમમાં સેવા કરી, રોજ ઝાડુ મારતી, રોજ સત્સંગ સાંભળતી, એનું ફળ હું શું? પ્રહલાદ બોલ્યો, અભિમાન્યુ બોલો છે. હે મિત્રો સાંભળો, જ્યારે મારી માનો ખોળો ભરીને લાવ્યા સુભદ્રાને, હું મારી માના પેટમાં હતો, અને કાલનેમી નામના રાક્ષસે શંકર ભગવાનને કીધું કે દ્વારકાધીશે મારા બાપને માર્યો છે, મારે એને મારી નાખવો છે, મને કઈક એવો મંત્ર આપો. શંકરે કીધું કે દ્વારકાધીશ માયાપતિ છે, કોઈથી મરે નહીં, પણ તું એવી પેટી બનાવીને લાય, એના પર હાથ મૂકવું, એ પેટી વરજની બની જાય, એમાં તું કૃષ્ણને પૂરતો મરી જાય, મને પૂરતો હું મરી જાઉં, જેને પૂરે મહાદેવ બોલે તો ખોટું હોય જ નહીં. અને 18-12 વનસ્તીમાં મજબૂત લાકડું કયું? બોરસલી. પાલનપુર આવશો તો મારા મંદિરમાં બોરસલીનું ઝાડ છે, એ તમને જલ્દી ક્યાંય દેખાશે નહીં. એ બોરસલીના ઝાડમાં હજારો ગોળાના પત્તા ખાઓ, ગમે એવી મસાનું તકલીફ બંધ થઈ જાય. એ પત્તાને વાટીને શ્વાસમાં પીવો તો શ્વાસ બંધ થઈ જાય. એ પત્તાને વાટીને દાઢમાં પૂરો તો દાઢ દુખતી બંધ થઈ જાય. અને આ ફળને વાટીને કોઈ દીકરીને ખવડાવો, સંતાન થાય. આ બોરસાલી અભિમાન્યુનો અવતાર છે. આવું ભગવાન મહાભારતમાં કૃષ્ણ બોલ્યા. આ બોરસલી ઝાડની પેટી બનાવી શંકર પાસે લાવ્યો, શિવજી હાથ મૂક્યો અને વરજની બની ગઈ. મહાદેવે કીધું જેમના આને પૂરીશ એ મરી જશે, અને નાખી ખંભે ઉપડ્યો દ્વારકા તરફ. અને દ્વારકાધીશ જમતા હતા, રૂક્ષ્મણી પંખા નાખે, સતભામાં પીરસે, પટરાણીઓ પાણી રેડે, ભગવાન જમે. અને એમાં ભગવાનને યાદ આવ્યું કે એ ભર્યા આવે. ખાતા ખાતા ઉભા થયા ભગવાન. રૂક્ષ્મણીએ પૂછ્યું શું થયું? બોલે હમણાં આવું છું. દોટ મૂકી અને જેને ભગવાન મળ્યો સાધુના રૂપમાં મળ્યો છે, સાધુના કપડા પહેરી. જેને ઠગ્યો તો એ સાધુના રૂપે ઠગ્યો છે, જેને મળ્યો અને સાધુના રૂપે મળ્યો છે. કાલની કથા બિલખાણા શેઠ સગાળ શાહે 8 દિવસ ખાધું નહીં, મા બાપ ને ખાધે, છોકરો કેવો સંસ્કારી ચલાયો, એને ખાધું નહીં, સાધુને ગોતવા નીકળ્યો, ત્યારે ભગવાનને સાધુ બનવું પડ્યું. તમે બધા જાણો છો, હું તમને યાદ અપાવું. કહેવાનો ભાવ, કૃષ્ણ સાધુનું રૂપ લઈ પેલા રાક્ષસને કીધું ક્યાં જાય છે? બોલે તારે શું કામ છે? બોલે બતાવ તો ખરો, હું કઈક મદદ કરાવું. આટલી મોટી પેટી ખંભે નાખીને જાય છે, તને વજન લાગ્યો હશે, મારે પણ તારી સાથે જ આ રસ્તે નીકળવાનું છે, હું તને જોઈને આવ્યો છું, તારી પેટી તને ઉઠાવી લઉં, લાવ. પણ મને એ બતાવ આ પેટી શું કામ બનાવી? આ પેટી લઈને ક્યાં જાય છે? તારું નામ શું છે? બધી રાક્ષસે વાત કરી. હું કેસી દૈત્યનો બાળક છું, મારા બાપને દ્વારકાધીશે મારી નાખ્યો છે, મારે કૃષ્ણને મારવો છે, શંકરની તપસ્યા કરી, શિવજીએ મને આ પેટી આપી છે, જેને પૂરું એ મરી જાય, એટલા માટે દ્વારકાધીશને મારવા માટે હું દ્વારકામાં જાઉં છું. મારે દ્વારકાધીશને પેટીમાં પૂરવો છે, એને મારવો છે, અને મારી માને બતાવવો છે. અને ભગવાન સમજી ગયા કે આ ગયા કામ થઈ, આ ભોળાના જેને તેને આપી દે ને ભગવાન નો મારે. એટલે ભગવાને કીધું, માયાપતિ છે ને, કે શંકર આવું જાણતો હોય તો બંગલો ન બનાવે, શમશાનમાં શું કામ રહે? પેલા રાક્ષસને કીધું કૃષ્ણએ સાધુના રૂપમાં. પેલો કે આમ કેમ બોલે? બોલો સાચું બોલું છું, જો ભોળોનાથ એટલો જાણતો હોય તો ત્યાં ત્યાં ભીખ માગીને શું કામ ખાય? એક કામ કર, પેટી નીચે મૂક, પેટી મૂક નીચે મૂકી, તું અમે બેહી જો, તને કાંઈ ના થાય તો શંકર હતા એ ફસાડો. ખબર જ રે ભાઈ બેહી ગયો અંદર, અને ભગવાને પેટી કરી બંધ, નક્ષત્ર વાળી દીધો. કારણ કે શિવજી હાથ ફેરવીને કીધું હતું આમાં જેને પુરુષે મૃત્યુ પામશે. રાક્ષસ મૃત્યુ પામ્યો પણ જીવ નીકળી શક્યો નહીં. કોઈ પણ વિજ્ઞાન એવું નથી કે જીવને પકડી શકે, જીવને બાંધી શકે, પણ આ તો શંકરની બનાવેલી પેટી, જીવ બહાર નીકળી શક્યો નહીં. ભગવાનને થયું કે પેટી અહીં મૂકીશ, કોઈ ખોલશે અને આમાંથી જો રાક્ષસ નીકળશે તો મારી દ્વારકાનો નાશ કરશે. એટલે ભગવાન પેટી ખંભે નાખી પોતાના ઘેર લાવ્યા. પોતાની બેન સુભદ્રાની મેળીએ ચડી ગયા. રાણીઓ જોતી રહી કે ઓહો, એટલે ખાતા ખાતા ભાગ્યા છે, એની બેનના દાગીના લાવ્યા છે. મોટું દાગીનું લાવ્યા કોઈ ખબર જ નથી, મોટા મોટું દાગીનું. એટલે બધી રાણીઓ વિચાર કર્યો કે હમણાં કઈ કેવું નથી, થોડી વાર જુઓ.
ભગવાન સુભદ્રાને કીધું, બેન આ ખૂણામાં પેટી મૂકું છું, ખોલતી નહીં, આ ચાવી લટકાવું છું, કોઈ પણ સમયે કોઈ પણ કે તો ખોલીશ નહીં. બોલે ભલે ભાઈ. ભગવાન નીચે આવ્યા, ભગવાન ભોજન કરી સુઈ ગયા. બધી રાણીઓ ભેગી થઈને ગઈ, નણંદબા જરા પેટી ખોલો ને. સુભદ્રાએ કીધું મારા ભાઈ ના પાડે છે. એટલે સત્વમાએ તરત રૂક્ષ્મણીને ઠોહો મારીને કીધું આની પાસે ખોલાવો, આપણે ખોલશું ને તો આપણી હાથે પેલો કાળિયો ઠાકર ઝઘડશે, આની બેન છે, આને કાંઈ નહીં બોલે. એટલે બધી રાણીઓને ફોહલાવીને કીધું કે બેનબા અમે કાંઈ નહીં બોલીએ, ખાલી જોઈએ તમારી સાડી લાવ્યા છે, શું શું લાવ્યા છે, આપણે જોઈએ તો ખરા તમારો ખોળો ભરવાળો છે, કાલે તમને સાસરે મોકલવા પડશે, કદાચ એકાદી સાડી હારી ના તો બદલાવીએ. આમ ફોહલાવ્યા. અને સુભદ્રાએ સામે ચાવી હતી, લઈને જ્યાં પેટી ખોલવા ગઈ, પેલા રાક્ષસનો પ્રાણ તો નીકળી ગયો, પણ જીવ ફરે બહાર નીકળવા પણ જગ્યા નહીં. અને રાક્ષસ કોઈ તમને ગળા ટૂંપો દઈને મારી નાખે ત્યારે તમારી આંખો કેવી હોય એ જોવા જેવું હોય. જીભ બહાર નીકળી જાય, આંખો ફાટી જાય, આ વાળ ઊંચા થઈ જાય. પેલો રાક્ષસ ગભરાઈને મર્યો એટલે ડોળા ફાટી ગયા, જીભ ફાટી ગઈ, લોહીનો કોગળો નીકળી ગયો અને પોતાના અસલી રૂપમાં ભયંકર એટલો બધો કાળો થયો કે કોઈ દેખે તો ડરી જાય. એમાં સુભદ્રાએ પેટી ખોલી અને જ્યાં પેટી ખોલી રાક્ષસ જોયો અને જ્યાં સુભદ્રા દેખીને ગભરાણી, પેલો જીવ પેટમાં ઉતરી ગયો. રાણીઓ ગભરાઈ ગઈ, બધી રાણીઓ ભાગી ગઈ. પેટી મૂકી થોડી વાર થઈ, સુભદ્રા બેન પડ્યા, જમીનમાં આળોટવા લાગ્યા, રાડું નાખવા લાગ્યા. ભાઈ ભાઈ દ્વારકાધીશ દોડીને આવ્યા, ડોક્ટરો બોલાવ્યા, વૈદ્યો બોલાવ્યા, સાધુ બોલાવ્યા, સંતો બોલાવ્યા, બ્રાહ્મણો બોલાવ્યા, પણ બેનને શાંતિ મળી નહીં. ભગવાનને થયું મારી બેનનો ખોળો ભરીને આવ્યો, કાલ આને કઈ દીકરો જન્મીને મરી જશે તો એના સસરાવાળા મને મેણું મારશે, હવે શું કરવું? ભગવાને વિચાર કર્યો અને યાદ રાખજો, એકાંતમાં બેસીને કોઈ પણ સારો સંકલ્પ કરશો, સારો વિચાર કરશો એટલે ઈશ્વર તમને રસ્તો બતાવશે. કાલની કથા તમને કહું. આ ટીવી આવી એટલે ભજન બંધ થયા. સવારની વાત અધૂરીથી પૂરી તમને સમજાવી દઉં. ગામમાં રોજ ભજન કરતા કરતા પેલાનો વારો આવ્યો. કોનો? મારી જેવા વાંઢાનો. જેના ઘરમાં કાંઈ નહોતું એના ઘરમાં બધા ઘૂસી ગયા કે તારા ઘરે જ ભજન કરવા. પેલો કે પણ મારે કાંઈ નથી ને. બોલે નહીં, તારા ઘરે જ ભજન કરવા. બેહી ગયા બધા. ભજન પછી કરશું, પેલા તું નાસ્તો કરાવ્યો, ચાય પા. એટલે પેલો પણ કે હું મારી પાસે શેર ને કેમ કરું? બોલે ગમે તેમ કર, તારી પાસે નાસ્તો કરશું, ચાય પીશું, પછી જ જાશું. ત્યારે આ માણસ કહેતો હતો, ભાઈઓ નાનપણથી મારા મા બાપ મરી ગયા છે, મને રોટલા કરતા નથી આવડતું. હું તમારી સાથે ભગવાનનું ભજન કરવા નહોતો આવતો, પણ તમારી સાથે નાસ્તો મળતો હતો, ચાય પાણી મળતા હતા, હું આખો દિવસ ભૂખ્યો રહેતો હતો. આ રાતના 12 વાગે તમારી સાથે ભજનમાં આવું, મને રોટલો મળતો હતો એટલે હું આવતો હતો. ભજનમાં મને કોઈ રસ નહીં, માટે મારી પ્રાર્થના છે તમારે ભજન કરવા તો કરો, પણ મારી પાસે કઈ નથી. એટલે પેલા ભજન વાળા ખીજાણા, સાંભળવા જેવી વાત છે ભાઈ, હો આ કોઈ જોક્સ નથી. આ નારદ પંચતરામાં આવે છે કથા. એટલે તરત પેલા એ કીધું કે ગમે તેમ કર પણ તું નાસ્તો કરાવ. ત્યારે માણસ રાતનો સમય, ઉનાળાનો સમય, ગરમીનો સમય, ફળિયામાં ઉભો ભગવાનને કહે છે, હે ઈશ્વર, આજ 2 વર્ષથી આ લોકોની મંડળીમાં ફરું, ભજનમાં મેં તારું ક્યારેય ભજન ન કર્યું, તારી ધૂન ન ગાઈ, મેં તો નાસ્તા માટે જ મંજીરા બચાવ્યા, પણ આજ મારા જ ઘેરે મારા જ ગળે આ લોકો પડ્યા, મને સદબુદ્ધિ આપ, મારે શું કરવું? અને જ્યાં સાચા ભાવે એને ભગવાનને પ્રાર્થના કરી, એમાં નજર ગયું પેલા જૂતા ચંપલ ઉપર. સાંભળજો, ભગવાન તમારી અંદર બેઠો છે, બસ પ્રાર્થના કરો. આત્માનો ખોરાક પ્રાર્થના છે. સાચા ભાવથી પ્રાર્થના કરી, ભગવાને બુદ્ધિ આપી. પેલા જોડા ચંપલ બધા કોથળામાં પૂર્યા, સીધો ગયો રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં હોટલો તો ખુલ્લી હોય. તરત એક હોટલ વાળાને કીધું, શેઠ. બોલે હા, આ ચંપલ જૂતા લેશો? બોલે કેમ? બોલે લેવા હોય તો જુઓ ને. તો કે મારે તો જોતા નથી, પણ મારા નોકરો છે ને બોલાવું. બધા નોકરોને બોલાવ્યા, કીધું એ આ ચંપલ જૂતા તમારે થાય હોય તો લઈ લો. પેલા એક કોથળામાંથી બહાર કાઢ્યા, બધા જોયે ચંપલ જૂતા નવા નવા હતા, લઈ લીધા. નોકરો રાજી થયા. શેઠે કીધું મારા તરફથી પૈસા હું આપી દે, જાઓ. બધા નવા નવા ચંપલ પહેરીને કામે લાગી ગયા. શેઠે કીધું કેટલા રૂપિયા? એટલે પેલો કે આપણા બાપના ક્યાં છે, જેટલા આપવા એટલા આપો. એ જમાનામાં પેલા એ કીધું 300 રૂપિયા આપો. પેલો પગ પકડી લીધો, બહુ થઈ ગયા, બહુ થઈ ગયા શેઠ, 300 લાવો લાવો લાવો.
જેમ નરસિંહ મહેતાની હુંડી સાંભળાય શિકારી એમ શેઠે 300 રૂપિયા આપ્યા. 300 રૂપિયા લઈને માણસ નીકળી પડ્યો. 100 રૂપિયાનો નાસ્તો લીધો. એ ટાઈમે પેંડા કેટલા સસ્તા હશે, અસલી માવાના. એ સમયે ચવાણું કેટલું સસ્તું હશે. એ સમયે દૂધ ખાંડ ચા કેટલા સસ્તા હશે. 100 રૂપિયાનો નાસ્તો લીધો, 50 રૂપિયાનું દૂધ લીધું, 25 રૂપિયાની ખાંડ લીધી, 25 રૂપિયાની ચા લીધી, 100 રૂપિયા ખિતાબ નાખ્યા. 200 માં બધું આવી ગયું. અને આવીને તરત કીધું, એ ભાઈઓ બેહો બેહો, ભજન હમણાં ગાતા નહીં, પહેલા નાસ્તો કરો. એક રકાબી ભરી ભરીને ચવાણો અને 10 તો પેંડા રકાબીમાં બધાને આપવા લાગ્યો. એટલે પેલા કેવા લાગ્યા, જોયું આ હાથીના દાંત દેખાડવાના બીજા હોય ને ખાવાના બીજા હોય. હમણાં કહેતો તો કાંઈ નહીં, ત્યાં બીજો કેવા લાગ્યો, એટલે એ ભજનમાં તો જઈએ, બધે 2 પેંડા મળ્યા તો 10 પેંડા બધા થાપી થાપીને ખાધું. નાસ્તો કર્યા પછી કે ઉભા રહ્યો, હજુ ચાય બાકી છે. અવડા ગલાસ ભરીને ગોલ્ડન ચાય, આ ખાધું જ નહીં. એક ગલાસ ચાય ઠપકારીને પછી ભજનમાં લાગ્યા મારા બાપ. એ તંબુરાની તાત વાગીને ભગત ભેળા થયા. ભજનમાં ભંગ પડ્યો મારા ભાઈ. અચાનક બાઈ આવી ગઈ. આમ કરતા કરતા આખી રાત ગઈ. હવાર પડે રાજી થઈ ગયા ઘનશ્યામદાસ બાપુ. એ ભજન કર્યા બાપુ બાપુ, આનંદ આવ્યો આનંદ આવ્યો. ત્યારે પેલો શું કહેવા લાગ્યો કે આ બધા તમારા પગોના પ્રતાપ છે, આ તમારા પગોના પ્રતાપ. પણ લાઈટ કોને થાય? બધા રાજી થઈ ગયા. વાહ ભગત વાહ, લોકો તો 2 પેંડા ખવડાવે, ત્યાં આવા નાસ્તો કરાવ્યો, આટલી ચાય પાઈ, આનંદ આવ્યો. પેલો કે બધા તમારા પગોના પ્રતાપ છે, તમારા પગના પ્રતાપ. બહાર નીકળ્યા. પેલો કે મારા જૂતા, પેલો કે મારા ચંપલ. એટલે એ ગરદણી બોલે, હા કે આ જૂતા ચંપલ ક્યાં ગયા? હવના પેટમાં. એટલે હવના પેટમાં કેમ? તો કે નાસ્તો શેનો કર્યો? એમ ભગવાન શંકર માં ભગવતીને કહે છે, દેવી તમે પૈસાદારની દીકરી છો, મિનિસ્ટરની દીકરી છો, પણ મારી વિનંતી, મારી પ્રાર્થના છે, પતિ પત્નીને હાથ જોડે નહીં, પણ એક ટાઈમ એવો આવે છે કે પતિને પણ પત્નીને હાથ જોડવા જોઈએ. શંકરે બતાવ્યું કે હું ગૃહસ્થી છું, ગૃહસ્થનો ધર્મ છે 12 મહિનામાં 1 મહિનો યાત્રામાં જવું. યાત્રામાં ન જઈ શકો તો આવા સંતોના આશ્રમમાં સેવા કરવી, આખા પરિવાર સાથે 2-4 દિવસ સંતોના આશ્રમમાં રહેવું. બંગલામાં બહુ રહ્યા, બંગલામાં શાંતિ નથી. હવે તો સંતો પાસે શાંતિ છે. ક્યારે ટાઈમ મળે તો બાળ બચ્ચા લઈને ઘનશ્યામદાસ બાપુના ચરણમાં આવીને એ બાજરાના રોટલા રીંગણાના ભરતા બનાવીને ખાવું. ટાઈમ મળે તો મને બોલાવજો, હું આવીશ. જે આશ્રમમાં મજા હશે એ ઘરમાં મજા નથી બાપ. એટલે શંકર ભગવાને અગસ્ત ઋષિને કીધું, મારી ધર્મ પત્ની અમે કૈલાસ છોડી. કથા તો હું કરું છું, પણ મારી ઘરવાળીને સમજાવી શક્યો નહીં. મેં તમને સવારે પણ કીધું હતું ને કે આ જગતમાં 3 જણાને સમજાવવા બહુ કઠિન છે. એક તો પોતાની પત્નીને સમજાવી બહુ કઠિન છે. શંકર ભગવાન પોતાની પત્નીને સમજાવી શક્યા નહીં. બીજો કુટુંબી, દુનિયા તમારા પગમાં પડતી હોય, પણ તમારા કુટુંબના લોકો, તમારા કુટુંબે તમારી નિંદા કરતા હોય, કહેતા હોય, એ તમને ખબર ન હોય, અંદરની અમને ખબર હોય. એક કુટુંબને એને સમજાવી શકો, કૃષ્ણ કુટુંબને સમજાવી શક્યા નહીં. બીજો પાડોશી અયોધ્યા, ભગવાન રામ, એ ધોબાને સમજાવી શક્યા નહીં. આ 3 વ્યક્તિને સમજાવવા બહુ કઠિન છે. એટલે શંકર ભગવાને માં ભગવતીને લઈ અગસ્ત્ય ઋષિ પાસે રામકથા સાંભળી. માએ ધ્યાન આપ્યો નહીં. કથા સાંભળીને આવતા તો એક ટાઈમ ત્યાતાયુગ ચાલે અને ભગવાને એ તમે રઘુકુળમાં અવતાર લીધેલો. રામ લક્ષ્મણ જાનકી આવે છે. રાવણમાં જાનકીને સાયાનું અપહરણ કરી જાય. ભગવાન રામ લક્ષ્મણ મનુષ્ય લીલા કરે. સીતે કરતા આગળ નીકળ્યા. આ બાજુ શંકર પાર્વતી આવે, આ બાજુથી રામ લક્ષ્મણ આવે. ભગવાન શિવ પરમાત્માને પ્રણામ કરે અને માં પૂછે છે કે કોણ છે? શંકર ભગવાને કીધું, જેની તમે કથા સાંભળી, જે સંતે આપણને કથા સંભળાવી, આ મારા ઈષ્ટદેવ રઘુરાય છે, અને પ્રણામ કરો. માએ કીધું, હું પૈસાદારની દીકરી છું. દક્ષ એટલે બુદ્ધિમાન, દક્ષ એટલે મિનિસ્ટર, દક્ષ એટલે નેતા, દક્ષ એટલે સરપંચ, દક્ષ એટલે પ્રધાનમંત્રી. અને જેને ખુરશી મળે એને અભિમાન આવે. અને આ દક્ષે અભિમાનના વશમાં એકવાર શંકરનું અપમાન કરેલું. એની જ આ દીકરી, એને કીધું, હું મારા બાપની પૈસાદારની દીકરી છું. ચમત્કારને નમસ્કાર કરું. હું પહેલા એને પરીક્ષા કરું. જો ભગવાન હશે તો પ્રણામ કરીશ.
ત્યારે શિવજીએ કીધું કે હું વડલા નીચે બેઠો છું, તમે જાઓ પરીક્ષા કરીને જલ્દી આવો. આ બાજુ મા ભગવતી સતી સીતાનું રૂપ લઈ રામ લક્ષ્મણ પાસે આવે છે, અને આ બાજુ વડલા નીચે ભગવાન શિવ બેઠા બેઠા ઈશ્વરને કહે છે, હે પરમાત્મા શું તારી લીલા છે. શંકર ભગવાન હૃદયમાં પરમાત્માને યાદ કરતા કરતા પ્રભુ ભજન કરતા કરતા બોલ્યા, એ હરિચા બાવી બલવાના હૃદય વિચારત સંબુધા. राम करी राखा होकर तरक बड़ा हो यही सोई जो राम चिराखा होकर तरक बड़ा. ए यश कहियो गगन हरिना गई सती जह તમને મને કહેશે, ચાહે તમારું ઘરવાળું હોય, તમારો બાપ હોય, તમારો ભાઈ હોય, તમારો પાડોશી હોય, તમારો સગો વાલો હોય, એક વાર, બે વાર, ત્રણ વાર સમજાવો. ન સમજે તો ભગવાનના ભરોસે રાખો કે આમાં કંઈક ઈશ્વરનું રાજ છે. બીજાને સુધારવા જશો તો તમને જ લોકો બગાડી શકશે. એટલા માટે સંતો જલ્દી ગૃહસ્થીના ઘરમાં રહેતા નથી, કારણ કે ગૃહસ્થ તો સુધરે નહીં પણ સંતને બગાડી દે. એટલા માટે સાચા સંતો ગૃહસ્થીના ઘરમાં જાજા દિવસો રહેતા નથી. ભજન હોય, કીર્તન હોય, પધરામણી કરાવો તો રે, પણ તમારા ઘરમાં 8-8 દિવસ પડ્યા ન રે. 8-8 દિવસ પડ્યા રે તો તમારી જેવા થઈ જાય. એટલા માટે ભગવાન શંકર વિચાર કર્યો કે આમાંય પણ પરમાત્માની કઈ લીલા છે. માએ જાનકીનું રૂપ લીધું, ભગવાન ઓળખી ગયા, પ્રણામ કર્યા, ભગવતીને ખબર પડી અને ગભરાઈ ગયા. ભગવાન રામે અનેક રામ લક્ષ્મણ સીતાના રૂપમાં દર્શન કરાવ્યા. સતી ગભરાયા, ભગવાને પોતાની માયા સકેલી લીધી અને ભગવાને માને પ્રાર્થના કરી કે મારા પિતા ક્યાં છે, અને એમ કીધું કે મારા પિતા ક્યાં છે. ત્યાં તો જગતમાં બધું જાણી ગયા. વળી ભગવાન માનવ લીલા કરવા લાગ્યા અને એકદમ સતી શિવ પાસે આવે છે, પણ બહુ ગભરાણા કે હવે શું કરવું. મેં શંકર કર કહાન માના નિજ જ્ઞાન ભગવતી સતી ગભરાયા. મારા પતિ પૂછશે તો શું જવાબ આપે છે? એ ખોટું કેટલું ખોટું બોલાવે છે. હે સજ્જનો, મારી પ્રાર્થના છે, સંસારમાં રહીએ છે થોડું ઘણું તો ખોટું કરવું પડશે, પણ કેટલું? લોટમાં મીઠું ખપે એટલું. વધારે ખારું બી ન થવું જોઈએ, ખાવ મોળું બી ન હોવું જોઈએ. એક ખોટું કેટલું ખોટું. જગતની માં એક બાપ દીકરો રાજપીપળાથી રાજકોટ ગયા, રિઝર્વેશન કરાવ્યું. એનો મોટો દીકરો મુંબઈ રહેતો હતો. એટલે માયાને પરોઠા, ભજીયા, બટાકાનું શાક, નાસ્તો બનાવી દીધો કે બાપ બેટો ખાતા ખાતા જશે. પણ આ છોકરાની આદત એવી હતી કે સ્ટેશન આવે એટલે કે બાપા મારે ગુલ્ફી ખાવી છે. બાપ ના પાડે, બેટા હમણાં ગરમ ગરમ ભજીયા ખાધા છે, ગુલ્ફી ખાઈશ, શરદી થઈ જશે. છોકરો કે લઈ દો ને તો કહી દઈશ. એટલે તરત ગુલ્ફી વાળાને બોલાવ્યો, ભાઈ ગુલ્ફી આપ. આગળ ગયા, ભાવનગર આવ્યું. પિતાજી મારે સમોસા ખાવા છે. અરે બેટા હમણાં ગુલ્ફી ખાધી, વળી ભજીયા ખાઈશ, સમોસા ખાઈશ, આહડી ગયેલા બટેકા હોય અને ન ખવાય તો છોકરો કે લઈ દો ને તો કહી દઈશ. સમોસા વાળાને બોલાવ્યો, આને સમોસા.
આગળ ગયા, સુરત આવ્યું, હર સ્ટેશન આવે અને છોકરો માંગણી કરે, બાપ મના કરે, છોકરો બોલે લઈ દો ને તો કહી દઈશ. ત્યારે તમારી જેવો એક સજન, મારા ઘનશ્યામદાસ બાપુ જેવો એક સંત બેઠેલા, એને કીધું ભાઈ તને એક પ્રશ્ન પૂછું? બોલે પૂછો ને બાપ. કે આ છોકરો તને હર સ્ટેશનમાં ધમકાવે, લઈ દો ને તો કહી દઈશ, લઈ દો ને તો કહી દઈશ, કારણ શું છે? ત્યારે એના બાપે પોક મૂકીને રોવા લાગ્યો. બાપુએ પૂછ્યું શું કામ રોવે? કે છે ને આ 32 વર્ષનો ગુડાણો છે, પણ ઠીંગણો છે ને એટલે મેં 16 વર્ષનો સમજીને અડધી ટિકિટ લીધી છે, એટલે આ જાણે છે કે અડધી ટિકિટ છે, એટલે મને કે લઈ દો ને કહી દે. 3 ટિકિટ તો ખાઈ ગયો. આ કરતા પૂરી લીધી હોત તો આ દશા ના હોત. એમ સતીએ વિચાર કર્યો કે હવે હું શું કહું. અને જ્યાં ભગવતી શંકર પાસે આવ્યા, શિવજીએ પૂછ્યું કે તમે શું કર્યું? શંકર તો જાણે છે, છતાં પણ સતી બોલ્યા, કચું પરીક્ષા લીન ગુસાઈ, કિન પ્રણામ તુમારી. કચું પરીક્ષા લીન ગુસાઈ, કિન પ્રણામ તુમારી. તબ શંકર દેખ જાના, સતી જો कीन सरित सजा. માં ભગવતી બોલે કે મેં કાંઈ કર્યું નથી, મેં તમારી ઘોડે પ્રણામ કર્યા છે. આ પ્રણામ કર્યા છે, કેટલું મોટું નાટક કર્યું, પણ એક ખોટું કેટલું ખોટું કરાવે, એક પાપ કેટલા પાપ કરાવે. જગતની માં જો શિવ હાથે સાચું બોલ્યા હોત કે મારી ભૂલ થઈ ગઈ, મેં સીતાનું રૂપ લીધું, તો શિવજી ક્ષમા કરી દેત. પણ સાચું ન બોલ્યા એટલે એને બાપના આજ્ઞામાં બળી જવું પડ્યું, મરી જવું પડ્યું, દુઃખી થવું પડ્યું, અપમાન થયું. આગળ કથા આવે છે, શિવજીએ ધ્યાન કરીને જોયું, ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા. અરે રે, બીજું કોઈ રૂપ લીધું હોત તો આને ક્ષમા કરત, પણ સીતા તો મારી માં છે. જાનકીને હું માં સમજું, આને મારી માનું રૂપ લીધું, એટલે આને પણ હું આજથી માં સમજીશ. આની સાથે હું પત્ની જેવો વ્યવહાર ન કરું. સંકલ્પ કર્યો કે જ્યાં સુધી સતી જીવશે ત્યાં સુધી હવે આની સાથે બેસીશ, પત્ની જેવો વ્યવહાર નહીં કરું. સંકલ્પ કર્યો. દેવતાઓને ખબર પડી, પુષ્પોની વર્ષા કરી. ભગવાન શંકરને માતાજીએ કીધું કે તમે શું સંકલ્પ કર્યો? પણ શિવજીને કહ્યું ગમે તેમ તો એને મારી સેવા કરીએ. શિવજી કંઈ બોલ્યા નહીં અને કૈલાસ પર્વત પર જતા હતા. અનેક સંતોની કથા, અનેક ઇતિહાસોના વર્ણન કરતા કરતા કૈલાસ પર પહોંચ્યા અને ભગવાન શંકરને થયું કે હવે શું કરવું? અને પછી વિચાર આવ્યો, શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ. શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ. શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ. શંકર સહજ સ્વરૂપ સ્વરૂપ કેવું સંભાળ્યું? ઘરમાં ઝઘડો થઈ જાય, સમાધાન થઈ જાય, પણ શિવજીએ સમાધાન કેવું ગોત્યું? શિવ સંકલ્પ કીન મન માહી, એહી તન સત્ય મોહે ભેટત નહીં. આ સ્વરૂપ સંભાળ્યું અને સમાધિ લગે. 87,000 વર્ષો વીતી ગયા અને એ સમયે તારકાસુર નામનો રાક્ષસ 3 લોકમાં હાકાર મચાવી દીધો. દેવતાની બેન દીકરીઓ, ગંધર્વની બેન દીકરીઓ, મનુષ્યની દીકરીઓ, સ્ત્રીઓનું અપહરણ કરવા લાગ્યો. તારકાસુરથી ત્રાસ થયો, હાકાર મચાયો. બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુએ કીધું કે હવે તો શંકર સમાધિમાંથી ઊભા થાય તો જ મેળ ખાય. અને એ જ સમયે બ્રહ્માએ દક્ષને મિનિસ્ટરની પદવી આપી દીધી અને દક્ષને અભિમાન થયો. શંકરનો અપમાન કરવા માટે મોટો યજ્ઞ રચ્યો. આ બાજુ તારકાસુરને ખબર પડી, દક્ષના યજ્ઞમાં જઈને દેવતાઓને હેરાન કર્યા. ત્યારે દક્ષે વિચાર કર્યો કે હમણાં બધું છોડી દે, કોઈ સત્કર્મ કરવા જાઓ, કદાચ ન થાય તો શ્રદ્ધા ન ઘટાડવી, થોડોક ટાઈમ જવા દેવાનો, પણ સત્કર્મનો સંકલ્પ છોડવાનો નહીં. તારકાસુરના ત્રાસથી બધાય ગભરાયા.
કામદેવને બોલાયો. કામદેવ વિચાર કરે છે, શંકરની સમાધિ છોડાવીશ, મારું મૃત્યુ નક્કી છે, પણ પરોપકાર જેવો ધર્મ નથી આ જગતમાં. કોઈનું ભલું થતું હોય તો તમારો 5 રૂપિયા વપરાતા હોય, તમારો સમય બગડતો તો બગાડજો, કારણ કે પરોપકાર સમાન કોઈ ધર્મ નથી. કામદેવે બધા દેવતાઓને કીધું, હું જાણું છું શિવની સમાધિ તોડવા જાય છે, મારે મરવું પડશે, પણ તમારી બેન દીકરીઓ બસતી હોય તો મરવા તૈયાર છું. કામદેવ શિવની સમાધિ તોડવા આવે એ પહેલા અહીંથી 5 મિનિટ કંઈક કહેવામાં આવે છે, આપણે બધા સાંભળીએ, પછી આગળ કથા કહીએ. બોલીએ હનુમાનજી મહારાજ. ભાગ્યો છે, બધું મારું છે, છતાં મારું મારું કરે એટલે હું મારી નાખું છું. એ માં, આ જીવને ખબર નથી, માના પેટમાં ઊંધો લબડતો હોય, માના મળમૂત્રા બાળકના મોઢેથી જતા હોય, એ તો બાળક જન્મતો હોય, માતાઓને ખબર હોય, આપણને ખબર નથી, ભૂલી ગયા છીએ. એટલા માટે આપણામાં અહમ બેઠો છે. એટલે કૃષ્ણ બોલે છે, અભિમાનને કપટ છોડીને સંતોની પાસે જા. અને એમ કે 5 રૂપિયા વાપર, તો પાછો વાળીને જોતો નહીં. જલારામે બાયડી આપી દીધી, સગાળ સાહેબ છોકરો કાપી નાખ્યો. આ સંતો આવું નહીં કરે, પણ ક્યાંક વાપરવાનું કેતો વાપરજે. 12 ગામના વાપરી જશે ને, તમારા ગામનો નાક કપાશે. એટલે મારી પ્રાર્થના છે, આજુબાજુ ગામના લોકો, આજુબાજુ ગામની બહેનો દીકરીઓ, તમારા ઘરવાળાને, તમારા પતિને, તમારા બાપને કહેજો, હવે સાચું બોલો. બહુ સહન કર્યું, હવે સહન ન કરો, કારણ કે તમે છો સહન શક્તિ. હવે બહુ થઈ ગયું, સાચું તો કહેવું જ જોઈએ, અને સાચું નહીં કહો તો હવે તમને પાપ લાગશે. આ ઘરવાળાને બહુ ચડવા નહીં, ને તો આ હોટલમાં નાસ્તો કરતા છે ને કહે છે બાપા બગદાણા બેઠા છે, ખાતા છે ગરમ ભજીયા. આનો વિશ્વાસ નહીં. માટે સાચું બોલો, સત્ય બોલો, પ્રિય બોલો, અને ધર્મના કામમાં કંઈક કરતા જાઓ. શંકર ભગવાનને ગમ્યું નહીં, સમાધિ લગાવી. 70,000 વર્ષો વીત્યા. માતાજીએ પ્રભુને પ્રાર્થના કરી, હે ઈશ્વર, તું માનવ બનીને આવતો હોય, ખરેખર મનુષ્ય બનીને આ દારૂડિયાઓ, જુગારિયાઓ, પાપીઓને મારવા માટે જન્મ લેતો હોય તો હે દેવ, હે વિધાતા, જલ્દી મારું મૃત્યુ થાય, બીજો જન્મ મને સ્ત્રીનો મળે, અને ભગવાન શંકર મારા પતિ બને, એવી મારી પ્રાર્થના. હે ઈશ્વર, સાંભળ. અને સાચા ભાવે પ્રાર્થના કરો ને એટલે ભગવાન સાંભળે જ. કુંતા ખોળો પાથરીને કે, હે કૃષ્ણ, આજ મને ખબર પડી કે તું મારા ભાઈનો દીકરો નથી. આજ મને ખબર પડી કે તું જગતનો પાલનહાર છે. આજ મને ખબર પડી કે તું કાળનો કાળ છે. માટે હે કનૈયા, હું તારી પાસે કંઈક માંગુ. ભગવાન રથમાંથી નીચે ઉતરીને કીધું, ફઈબા માગો. ત્યારે કુંતાએ ખોળો પાથરી રડતા રડતા કીધું, હે દ્વારકાધીશ, અમને ડગલે ને પગલે દુઃખ પડો. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. બુવા, ફઈબા, આ તમે શું બોલો છો? કેટલું દુઃખ ઉઠાવ્યું. તમારી જગ્યાએ બીજી સ્ત્રી હોય ને તો ક્યારની મરી ગઈ હોય. હવે તો ભગવાને તમને સુખ આપ્યું, તમારા છોકરાઓને રાજપાટ મળ્યું, હવે તમારે દુઃખ શું કરવું છે? એટલે કુંતા બોલે, એનો જ વાંધો છે. આ ભાગ્યો જીવ દુઃખમાં જ તારું ભજન કરે છે. આ પાપી જીવ દુઃખમાં જ તને યાદ આવે છે. આ મૂર્ખો જીવ દુઃખમાં જ હલવાય ત્યારે તને પુકારે છે. દુઃખમાં સ્મરણ સબ કરે, સુખ में કરે ને કોઈ, સુખ में જો સ્મરણ કરે તો દુઃખ કાયક હોય. માટે હે કનૈયા, તારી પાસે દુઃખ માંગુ. ત્યારે કૃષ્ણથી રહેવાનો નહીં, અને કૃષ્ણે કહ્યું, ફઈબા, બીજું કંઈક માંગો. હવે હું તમને દુઃખ નહીં આપી શકું. મેં તમારા દુઃખ બહુ જોયા. મેં તમારા છોકરાની વહુના જોડા ઉઠાવ્યા. મેં તમારા છોકરાના ઘોડાનો રથ આપ્યો. મેં તમારા છોકરાની વહુની ભરી બજામાં લાજ રાખી. મેં તમારા છોકરાના પગલે ને ડગલે રક્ષા કરી. હવે કંઈક માગો. ત્યારે કુંતાએ આ માગ્યું છે, તમે આવું માગજો. સવારમાં ઉઠી નાઈ ધોઈ ધરતીને પ્રણામ કરી, જમણા હાથના દર્શન કરી, જે દેવને માનતા હો, રામને, કૃષ્ણને, હનુમાનને, માતાને, ગુરુને, જેને માનતા હો, એની સામે 2 હાથ જોડી અને આપ જે કુંતાએ માગ્યું એ તમે માગજો. મારા ગુરુદેવ ડોંગરેજી બાપાએ સંતરામ મંદિરમાં જ્યારે પ્રાણ છોડવાનો ટાઈમ આવ્યો ત્યારે મને બોલાવીને કીધું, બેટા તું આ ભજન ગા. અને મેં જ્યાં 2 કડી ગાઈ ત્યારે ડોંગરેજી બાપાએ પ્રાણ છોડી દીધા. આજ ફરી ઘનશ્યામદાસ બાપુના ચરણમાં એક સંતની પ્રેરણાથી કથા થઈ રહી છે. કોઈ કરોડપતિના પ્રેરણાથી નહીં. કોઈ કરોડપતિ એમ કે મારે કથા કરવી તો હું કહું કોઈ મોટા બાપુને લાય, મારું કામ નહીં. કારણ કંથડિયા હનુમાન, કડકા કમની, લુખે રામ,
पैसा वालों का नहीं काम। આપણો ભગત કોઈ પૈસા વાળો નહીં, આપણો ભગત દારૂડિયો, જેને દારૂ છોડવો હોય ગમે એવો દારૂ છોડતો ન હોય અને મારી સામે બેહારી દેવો. હું તાંત્રિક નહીં, દોરો ધાગો બાંધવાનો નહીં, વિધિ કરવાની નહીં, એને રસ્તો જ બતાવવાનો. અને દારૂ ન છોડે તો ક્ષત્રિયનો દીકરો હોય જ નહીં, વાઘરીનો હોય તો જ ન છોડે. બાકી ક્ષત્રિયનો દીકરો સાધુનો સાંભળે દારૂ ન છોડે, મરી જાય ને તો એ આ સિપરાગીરી બોલી શકે. બીજો દરબાર તો ગોળી મારે. મારી કેસર સાંભળે ને એકવાર, એ કેસર સાંભળીને દારૂ છોડી દે બાપ. આ તો ઘનશ્યામદાસ બાપુના સત્ર સાયામાં મેં સાંભળ્યું છે. આજુબાજુમાં કોઈ દારૂડિયા હશે નહીં, બે ચાર કોડા હશે, એ તો પીવે બિચારા, ભલે પીતા, એને શું કરવા છે આપણે, ભલે બિચારા પીવે, એવા તો હોવા જોઈએ ને થોડા આપણી નિંદા કરવા વાળા. એટલે પ્રાર્થના કરો એટલે ઈશ્વર સાંભળે. પ્રાર્થના કરી અને ભગવાન શિવ 87,000 વર્ષ સુધી સમાધિ ખોલી, આ બાજુ પ્રાર્થના કરી. યાદ રાખજો, તમારે ઘરે બેઠા બેઠા જેને તમે માનતા હો દીવોબત્તી કરીને આટલું જરૂર માગજો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગુ છું. ભક્તિ કરતા બધાય બોલો, સબ ગાઓ, બધાય ગાઓ. આ કોઈ કલાકારના બાપે નથી ગાયું, આ કુંતાએ ગાયું છે, આ 7 વર્ષના ધ્રુવે ગાયું છે, આ 7 વર્ષના બાળક પ્રહલાદે ગાયું છે. અને છેલ્લે છેલ્લે મરતા મરતા ભીષ્મ બોલ્યો, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગુ છું. ભક્તિ કરતા બધાય બોલો ભાઈ, મારા પ્રાણ, પ્રભુ એવો માગુ છું. જન્મો જન્મ બનું તારો દાસ, પ્રભુ એવો માગુ છું. જન્મો જન્મ બનું તારો દાસ, પ્રભુ એવો માગુ છું. જ્યાં એટલું કુંતા માગી તા તો ભગવાન કૃષ્ણની આંખમાંથી દડ આંસુ પડ્યા. કુંતાએ કીધું, પ્રભુ હું જાજુ બોલી ગઈ, તમને ખોટું લાગ્યું? બોલે, ના બુઆ, હમણાં હું ભીષ્મને મળવા ગયો હતો ત્યારે ભીષ્મ દાદાએ પણ આ જ માગ્યું હતું. ભલે લાખો જન્મ મારે લેવા પડે, ભલે લાખો જન્મ મારે લેવા પડે. મરણ પતારીએ ભીષ્મ બોલ્યા છે, હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, મારી પ્રાર્થના છે, ભલે લાખો જન્મ મારે લેવા પડે, ભલે લાખો જન્મ મારે લેવા પડે. મને માનવ જેવો પાછો જન્મ મળે, મને માનવ જેવો પાછો જન્મ મળે. શ્વાસે શ્વાસે રટો તારું નામ, પ્રભુ એવો માગુ છું. શ્વાસે શ્વાસે રટો તારું નામ, પ્રભુ એવો માગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવો માગુ છું. ભીષ્મની આંખમાંથી દડ આંસુ પડે. ભગવાન કૃષ્ણ જોવે, ભીષ્મના મુખ મોઢું સુકાઈ ગયું છે, પાણી વગરનું. છતાં કીધું, હે કૃષ્ણ, મારે ભલે લાખો જન્મ લેવા પડે પણ મને ભારતમાં જન્મ આપજે, માનવનો. દાદા કૃષ્ણે ભીષ્મ પાસે આવીને કીધું, દાદા તમે જે વાત કરી, એક રાક્ષસનો બાળક પ્રહલાદ, એને પણ આવું જ માગ્યું હતું. જ્યારે શહેરમાં ફરવા નીકળ્યો, હિરણાકશે કીધું, જોતે કોઈ મારા દુશ્મનનું નામ નથી લેતો ને. એમાં બજારમાં નીકળ્યો, એક કુંભારે નિભાણો ખડક્યો અને દીકરી આવીને કીધું, બાપા તમે નિભાણો તો ખડક્યો પણ એક માટલામાં બિલાડીના બચ્ચા રહી ગયા છે. અને બાપાએ રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી, હે ઈશ્વર,
હવે આગ લાગી ચૂકી, નિમાણો બળવા લાગ્યો. માટે હે પરમાત્મા, આ મીંદડીના બચ્ચાને બચાવજે. જ્યાં કુંભારના મોઢામાંથી શબ્દો નીકળ્યા અને પ્રહલાદ સાંભળે ભગવાન કૃષ્ણ ભીષ્મને કહે છે. કુંભાર શું બોલ્યો? તારો મુખડો મનોહર જોયા કરો, તારો મુખડો મનોહર જોયા કરો. રાત દિવસ ભજન તારા ગાયા કરો, રાત દિવસ ભજન તારા ગાયા કરો. હે ઈશ્વર, અગર આ ડીબાણામાંથી મીંદડીના બચ્ચા જીવતા નીકળી ગયા તો રાત દિવસ તારું ભજન કરી, પછી કોઈ ધંધો નહીં કરું. 7 દીકરીઓ છે, મારે દીકરો નથી, છતાં પણ વચન આપું છું કે નિભાણામાંથી બિલાડીના 4 બચ્ચા તો બચાવી દે. અને જ્યાં નિભાણામાંથી લાલ ચોળ થઈ ગયા, નિભાણો પ્રહલાદ જોઈ રહ્યો છે, હાથમાં તલવાર લઈને ઉભો છે કે આ ભગવાનનું નામ લેશે. મારા બાપાએ કીધું હતું કે જે ભગવાનને યાદ કરતાને મારી નાખજે, પણ આ એમ કહે છે કે બિલાડીના બચ્ચાને બચાવ, શું ભગવાન બચાવશે? અને જ્યાં જોયું ત્યાં તો મિયાવ મિયાવ કરતા એ નિભાણામાંથી લાલ ચોળ માટલામાંથી બિલાડીના બચ્ચા નીકળ્યા અને પ્રહલાદને લાગી. તલવાર ફેંકી દીધી. કુંભારના પગ પકડીને કીધું, તમે મારા ગુરુ, હું તમારો ચેલો, આજથી હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ. અને 7 વર્ષનો બાળક પ્રહલાદ ભગવાન નરસિંહને પ્રાર્થના કરે. હિરણ્યાકશને માર્યો, નરસિંહ ભગવાનને ક્રોધ આવ્યો, કોઈ જવા ત્યારની પાસે, લક્ષ્મી પણ ગયા નહીં. જ્યારે પ્રહલાદ ગયો ત્યારે જેમ ગાય વાસળાને ચાટે એમ ભગવાને ખોળામાં પ્રહલાદને બેસાડી હળવે હળવે ચાટતા ચાટતા ક્રોધ શાંત થયો. અને નરસિંહ ભગવાને પ્રહલાદને કીધું, બેટા માગ. ત્યારે બાળકે કેવું માગ્યું? આવું તમે માગજો તમારા પાસે, તમારા ભગવાનને આવું કહેજો. મારા હાથે પ્રભુ તારી સેવા કરો, મારા હાથે પ્રભુ તારી સેવા કરો. મારી આંખોથી પ્રભુ તારા દર્શન કરો, મારી આંખોથી પ્રભુ તારા દર્શન કરો. મારા મુખમાં રહે તારું નામ, પ્રભુ એવું માગું છું. મારા મુખમાં રહે તારું નામ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું. આવું તમારા ભગવાન પાસે માગજો. જ્યાં પ્રહલાદે આવું માગ્યું ત્યાં તો ભગવાન શાંત થઈ ગયા. નરસિંહ ભગવાનનો ક્રોધ ઉતરી ગયો અને પ્રહલાદની માથે પોતાના આંસુથી અભિષેક કરવા લાગ્યા. ત્યારે પ્રહલાદે હાથ જોડીને કીધું, પ્રભુ મારાથી કોઈ ભૂલ થઈ? ભગવાને કીધું, બેટા તારાથી કોઈ ભૂલ ન થઈ, પણ તારી પહેલા એક ધ્રુવ નામના બાળકે પણ આ જ માગ્યું હતું મારી પાસે. હે પરમાત્મા, 6 મહિનામાં એને મારા દર્શન કર્યા, એને મેં દર્શન આપવા ગયો ત્યારે ધ્રુવે ભગવાન પાસે આમ આવ્યું. જ્યાં ભગવાને ટચલી આંગળી લગાડી ત્યાં બાળક બોલવા લાગ્યો અને એના મુખમાંથી શબ્દો કેવા નીકળ્યા. જય હો. મારા અવગુણને હૈયામાં દર્શો
લાગી પ્રભુ ભજન તો મારે ગાવાનું હતું અને તમે તમારા ભક્તોના ગાયા. 12મા અધ્યાયમાં કૃષ્ણ બોલ્યા છે 9મા શ્લોકમાં, હે અર્જુન મારું ભજન ન કરતો કઈ નહીં, મારા ભક્તોના બનાવેલા ભજન ગાઈશ ને તોય તને ભવસાગરથી પાર કરી દઈશ. એમ કુંતાએ કીધું કે જો તમારા ભક્તોએ ગાયા હોય તો હવે મારો ગાવાનો કંઈક અધિકાર હું પણ ગાઈ શકું, હું કંઈ માગી શકું? તમે સાંભળશો. ભગવાને કહ્યું બોલો, ત્યારે કુંતાના મુખમાંથી શબ્દો નીકળ્યા. હે કનૈયા, હે દ્વારકાધીશ, જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, મને રોગ કે દુઃખ ના સતાવે પ્રભુ, મને રોગ કે દુઃખ ના સતાવે પ્રભુ, આવી દર્શન દેજો મારા નાથ પ્રભુ, એવું માગું છું. આવી દર્શન દેજો મારા નાથ પ્રભુ, એવું માગું છું. આ ભક્તની અરજીને વાંચી લેજો, ભક્તની અરજીને વાંચી લેજો. મને તમારા ચરણોમાં હવે રાખી લેજો. મને તમારા ચરણોમાં હવે રાખી લેજો. જન્મો જન્મ બનું તારો દાસ પ્રભુ, એવું માગું છું. જન્મો જન્મ બનું તારો દાસ પ્રભુ, એવું માગું છું. ભક્તિ કરતા પૂછે મારા પ્રાણ પ્રભુ, એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ, એવું માગું છું. રે પ્રભુ, એવું માગું હે પ્રભુ, એવું માગું છું. ભજન સાંભળીને ડોંગરેજી બાપાએ પ્રાણ છોડ્યા હતા સંતરામ મંદિરમાં. બાપાએ ક્યાંય આશ્રમ બનાવ્યો નહીં, ક્યાંય રૂપિયો લીધો નહીં. એ ક્યાંય પણ કથા કરતા, વર્ષમાં 5 કથા કરતા, ભાઈ તમે 25-30 હજાર માણસોને ભેગા કરી દો, હું ભજન કરાવું, તમે ભોજન કરાવો, ઘટશે નહીં વધશે, એનું અન્નક્ષેત્ર ચલાવજો, પથરામાં નાખતા નહીં, ગાયોને ખવડાવજો, વિધવાઓને, બહેનો દીકરીઓને, ગરીબને, બાળકોને નાના નાના બાલ મંદિરો બનાવજો, પૈસો વધે તો કોઈના પેટમાં નાખજો. આવું ડોંગરેજી બાપા કહેતા. 135 કથા કરી. મેં હર કથા ડોંગરેજી બાપાના ચરણોમાં બેસીને સાંભળી. જે મેં બાપાના ચરણમાં સાંભળ્યું છે એ તમને સંભળાવું છું. રામાયણમાં શું લખ્યું એ તો રામ જાણે અને મારો હનુમાન જાણે અને બીજું ઘનશ્યામદાસ બાપુ જાણે. બાપ, મેં તો ડોંગરેજી બાપાના ચરણમાં જે સાંભળ્યું છે એ મારી કાલી ગલી ભાષામાં તમારી સામે ગાઉં છું. મારી વાણી પવિત્ર કરવા માટે હું તો અહીંયા ટ્યુશન કરવા આવ્યો છું. ઘનશ્યામદાસ બાપુના ચરણોમાં, અસંતોના ચરણોમાં મારું ટ્યુશન પાકું થાય. ઉલટી સુલટી ચોપાઈ બોલાય એ સુધરતા, આમાં કંઈક સાચું બોલાઈ જાય. અને એમાંય ભગવાન રાઘવેન્દ્ર સરકાર મારા હનુમાનને કહે કે આને બીજી વાર સાધુ બનાવજે. બસ એટલા માટે ગાતો ગાતો મારા પ્રાણ છૂટે. મને ગળામાં એ જ તકલીફ છે. આફ્રિકામાં, લંડનમાં બધા ડોક્ટરો છૂટ્યા છે.
મને બોલવાની મના કરી છે. મારા ગુરુદેવને પણ કીધું હતું કે બોલવાનું બંધ કરો. ત્યારે ડોંગરેજી બાપા કહેતા હતા કે મારા ભાગ એવા ક્યાં કે હું કથા કરતા કરતા ભગવાનનું ગાન કરતા કરતા મૃત્યુ પામું. મારે હોસ્ટેજમાં રાડું નાખતા રાખતા દવાખાનામાં નથી મારવું. જીવ્યા ત્યાં સુધી એને છેલ્લી કથા પાટણમાં કરી અને પછી પ્રાણ સંતરામ મંદિરમાં છોડ્યા. મારા વાલા સજ્જનો, ઘણા ઘણા સંતોએ મોટા મોટા રોગો લીધા પણ જાજુ જીવ્યા નથી. આ જગત સંતોને સમજી શક્યું નહીં. સંતોને હેરાન કરતા જગત સમજ્યું છે. સંતો ગયા પછી જગત પૂજવા શીખ્યું છે. બાકી જીવતા સંતોની કોઈ કદર કરી નથી. આ જગતમાં જેટલા સંતો થઈ ગયા એ 40, 42, 45 થી ઉપર કોઈ ગયા નથી. 45 થી બધા વિદાય લીધી. એક રામકૃષ્ણ પરમહંસ જેની ગળામાં જીવડા પડેલા, એક ગ્રેજ્યુએટ છોકરો, બીકોમ પાસ, જેનું નામ નરેન્દ્ર હતું, અને એમ કહેતો કે જે મને ભગવાન બતાવે ને ગુરુ માનું, આમ કરીને અકડીને ઉભો રહેતો. અને કલકત્તામાં રામકૃષ્ણ પરમહંસ આવી રીતે સત્સંગ કરતા અને નરેન્દ્ર ઉભો રહ્યો. રામકૃષ્ણે કહ્યું બેટા બેસી જા. છતાં એને અકડીને ઉભા રહ્યા અને રામકૃષ્ણ ઉભા થઈ અને કાનમાં કીધું બેટા તારે ભગવાન જોવો છે ને, આવ મારી પાસે. જ્યાં હાથ પકડ્યો, જેમ માણસને શોટ લાગે એમ વિવેકાનંદને શોટ લાગ્યો. નરેન્દ્રમાંથી વિવેકાનંદ બની ગયા. મહાકાળીના દર્શન કરાવ્યા. રામકૃષ્ણ પરમહંસે કીધું બેટા તું ભણેલો છે, તારી પાસે શબ્દ છે, મારી પાસે વાણી છે. જા ધર્મનો પ્રચાર કર. 32 વર્ષની ઉંમરમાં એને ભારતમાં ડંકો વગાડી દીધો અને 32 ઉંમરમાં ટીબી થઈ. છતાં એને અમેરિકાની બાજુમાં 2600 કિલોમીટર દૂર શિકાગોમાં આવી રીતે સત્સંગ ચાલતો. બધાએ ધર્મગુરુઓ મોટી મોટી વાતો કરતા રહ્યા, પોતપોતાની બડાઈ કરતા રહ્યા. અને છેલ્લે ભારતનો નંબર આવ્યો વિવેકાનંદનો. ત્યારે હોલ વાળા, આપણો દેશ તો બહુ ભાગશાળી છે કે આ મંડપોમાં કથા થાય. વિદેશોમાં મંડપમાં કથા ન થાય, હોલમાં કથા થાય. તમે વિદેશોમાં જાહેરમાં ફટાકડા ન ફોડી શકો, વિદેશમાં જાહેરમાં લગ્ન ન કરી શકો, વિદેશમાં જાહેરમાં કથા ન કરી શકો. ગમે એટલો મોટો કથાકાર કેમ નથી, એને હોલમાં જ કરવી પડે. એક ભારત જ એવો છે કે આટલી આનંદ, આટલી શાંતિ. હું મારી જીભાનને, મારી અવાજને રોકી દઉં તો એમ લાગે કે આ સભા મંડપમાં કોઈ નથી. આવા તમે ઘરમાં બેહો હખણા હે? આવી રામાયણમાં તાકાત છે મારા બાપ. બહુ ભાગશાળી છો. એક ઘનશ્યામદાસ બાપુના ચરણમાં કરોડો પ્રણામ. કે એક વાંદરાના પૂજારીને લાવીને બેહારી દીધો, જેને ચોપાઈનું જ્ઞાન નથી, જેને બોલવાનો વિવેક નથી. ધન્ય છે માને જેને મને જન્મ આપ્યો. અભિમાન્યુ બોલો છે, મારી માના પેટમાં હતો ત્યારે મારે મામાએ 6 કોટની યુદ્ધા શીખવાઈ. સુભદ્રાને બહુ તકલીફ થઈ તો કૃષ્ણે ધ્યાન કર્યું ને, ખબર પડી કે આના પેટમાં રાક્ષસ આવી ગયો છે. એટલે બેનના માથે હાથ મૂકી ભગવાન કૃષ્ણ 1 કોઠો, 2 કોઠો, 3 કોઠો, 4 કોઠો, 5, 6 કોઠાની કથા કરી. પેલો રાક્ષસ શાંતિથી સાંભળવા લાગ્યો. બેનને ઊંઘ આવી ગઈ. કૃષ્ણ રાજી થયા. હાશ, મારી બેનને શાંતિ થઈ. ભગવાન કૃષ્ણ ખાટલામાંથી જ્યાં ઉભા થયા તો પેટમાંથી બાળક બોલ્યો, મામા હજી 1 કોઠો બાકી રહી ગયો. 7મા કોઠો બધાને શીખવાડી દે, પછી જો બહાર આવીને તારી દશા બગાડું. ત્યારે ભગવાનને ખબર પડી કે ઓહો હો, મારી બેનના પેટમાં રાક્ષસ આવી ગયો. એટલે અભિમાન્યુને ભગવાને મારવા માટે બહુ કોશિશ કરી. સગો ભાણિયો હતો છતાં છોડ્યો નહીં. અર્જુન ખીજાઈ ગયો કે તે તારા ભાણિયાને મારી નાખ્યો. ત્યારે ભગવાને કીધું કે મારો ભાણિયો હતો, તારો છોકરો હતો, પણ એ કોણ હતો એ હું જાણતો, તું નહીં. તારો છોકરો જરૂર, પણ એ રાક્ષસ હતો. એમ કરણ સૂર્યનો પુત્ર, પણ એ પણ રાક્ષસ હતો. મહાભારત વાંચો. ભગવાન કહે છે બંને ધર્મ વાલો છે. મેં મારા છોકરાને ન છોડ્યા, પ્રદ્યુમ્નને મારી નાખ્યો, અનિરુદ્ધને મારી નાખ્યો. મારા ભાઈના છોકરાને ન છોડ્યા, મેં મારું કુટુંબ ન છોડ્યું. મને ધર્મ વાલો છે, કારણ હું ધર્મની સ્થાપના કરવા માટે આવ્યો છું. દારૂડિયા, જુગારિયા, માંસાહારીને મારવા આવ્યો છું. આને નહીં મારું તો મારો ધર્મ ભ્રષ્ટ થશે. માટે હું ધર્મની સ્થાપના કરવા માટે આવ્યો છું. મારો હાથ ભૂલ કરશે તો મારા હાથને કાપી નાખીશ, કૃષ્ણ કહે. કારણ ધર્મે રક્ષતો રક્ષતા. મને ધર્મ વાલો છે. માટે મારી પ્રાર્થના છે, તમે માળા ન કરો, ભજન ન કરો, કઈ નહીં, પણ તમારો ધર્મ છોડતા નહીં. તમારો ધર્મ છે સવારમાં ઉઠી ઘરમાં દીવોબત્તી કરી મંદિરમાં દર્શન કરો.
દર્શન કરીને પછી તમારે કામે જાઓ, સાંજ પડે ઘરે પાછા આવો, તમારા ઘરના દેવના દીવાબત્તી કરો, બાજુમાં મંદિર હોય તો મંદિરે જાઓ, દર્શન કરી અને આવીને જમો. તો તમે હિન્દુ, તો તમે ધાર્મિક, તો તમે માણા, ને તો તમારા ને મારામાં ને પશુમાં કોઈ ફરક નથી. વાલા સજ્જનો, રામાયણની કથા બહુ સરળ છે, બહુ એટલે બહુ સમજવા માટે બહુ સરળ છે, અને ભાગવતની કથા સમજવા માટે બહુ કઠણ છે. કારણ કે રામચંદ્ર ભગવાન બોલ્યા છે કે હું કરું એવું તમે કરજો ભાઈ, હું કહું નહીં એવું નહીં, હું કરું એવું તમે કરો. રામ બોલ્યા અને કૃષ્ણ બોલ્યા છે કે હું કહું એવું કરજો, હું કરું એવું નહીં. હું કરું એવું કરવા જશો તો દુનિયા તમને મારીને તોડી નાખશે. હું કહું એમ તમે કરો, કૃષ્ણ કે, અને રામ બોલ્યા છે હું કરું એમ તમે કરો. મેં ભાઈ, મા, બાપ, ગુરુ, સમાજની સેવા કરી, તમે પણ સેવા કરો. તમારા કુટુંબને ઘર બાર છોડીને બધાય બાપુ બની જશો તો મને બાપુ કોણ કહેશે? માટે તમે જ્યાં છો, ધર્મ એ ફરજ, ફરજ એ ધર્મ. આપણા માટે ઘર બાર છોડીને આ સંતો ભજન કરે છે ને એટલે આપણે જીવીએ છીએ, ને તો ક્યારના મરી ગયા હોય. કારણ કે આગ લગી આકાશમાં, જલ જલ જલાય સંસાર. સાધુ સંત ન હોય તો જલી જાવે સંસાર. મારા બાપ, આ સંતો ન હોય ને તો આપણે ભડકે બળતા હોત, ભડકે. આ સંતોનો ઉપકાર છે. આ ભારતમાં સંતો છે, અમેરિકામાં, લંડનમાં, આફ્રિકામાં હું 10 વર્ષથી ભટકું છું, મેં ક્યાંય સંતો જોયા નહીં. હા, સંતો અહીંથી જાય છે. મારી અમેરિકાની ટિકિટ હતી, પણ રાજપીપળાનું મુહૂર્ત હતું એટલા માટે મેં 1 તારીખનું આપી છે. 1 તારીખ રવિવાર પડે, હું રવિવારે જઈશ. સોમવારે અમેરિકાનો વિઝા લઈશ અને આ કથા પૂરી થાય બુધેલ જઈશ. બુધેલની કથા પૂરી કરી ભાવનગર કથા કરી, ભાવનગરની કથા પૂરી કરી પંજાબ જઈશ, અને પંજાબની કથા કરીને સીધો લંડન. લંડનથી મારા ભાગ્યમાં છે તો અમેરિકા જઈશ. વળી દિવાળીએ પાછો આવીશ. ત્યાં પણ મારા ધર્મનો જ પ્રચાર કરું છું, કારણ કે હું સનાતન ધર્મનો દૂત છું. ભગવાને મારા દિવસો સારા છે એટલે તમે બેઠા છો, ને તો માણાને ક્યાં સમય છે માણા પાસે બેહવાનો. પોરબંદરનો એક ખારવો નાવમાં બેસી ગયો અને તરત ઉતરી ગયો અને કીધું 2 મિનિટમાં હું આવું છું. ગામની બહાર મકાન, દરવાજો ખખડાવી પોતાની ઘરવાળી બહાર નીકળીને કીધું કઈ ભૂલી ગયા? ત્યારે પેલા કીધું ના. તેની પત્ની પૂછ્યું તો દરવાજો કેમ ખખડાવ્યો? ત્યારે એની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે આપણને ભગવાને ખાવાનું બહુ આપ્યું પણ કોઈ ખાનાર નથી. આ ગામના બહાર આપણું મકાન છે, અહીંથી વટું માર્ગું નીકળે, માટે મારી તને પ્રાર્થના છે, કોઈ અહીંથી નીકળે તને બેહારજે, પાણી પાજે, ખવડાવજે. એનું ટોકતીને તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, આવું કહેતીની કારણ માનવીની પાસે કદી એ માનવી ન આવે રે, માનવી પાસે ભીલ ગાય છે ભજન. તારા આંગણિયા એ ખુશીને એ કોઈ આવે તારા કામે સંકટ કોઈ કવિ કાગ જામનગરની હોસ્પિટલમાં છેલ્લું ભજન ગાયું, પ્રાણ છોડ્યા. અને છેલ્લી કડી કેવી ગાય? કાગ કહે પાસે બેસી
દિયે જાપા રે હે સુધી તું પેલવાન જાજે આનું નામ માનવતા. હે આપને હે દીતા એ પૂછીને જે કોઈ આવે રે આવતા. હે આપને વિચાર તો ખરો, સાધુ સંતો અભણ હતા, એને ભજનો બનાવ્યા. આજનો કલાકારનો દીકરો ભણેલો હોય તો એને ચોપડો જોઈને ગાવું પડે. નરસિંહ મહેતા મૂંગો હતો જન્મથી. મીરાબાઈ નાનપણથી 7 વર્ષની દીકરી અભણ હતી. સ્કૂલ કોને કહેવાય ખબર નહીં. જેટલા સંતો હતા બધા અભણ હતા, કોઈ ભણેલા નહીં. એ વિવેકાનંદ શિકાગોમાં જ્યારે બધાએ ભાગવા લાગ્યા ત્યારે કીધું, ત્યાં તો એવું બોલવાનું હોય ઇંગ્લિશમાં, લેડીઝ એન્ડ જેન્ટલમેન, પણ વિવેકાનંદ તો ભારતના સંત હતા. એણે કીધું બ્રધર એન્ડ સિસ્ટર, હે ભાઈઓ હે બહેનો મારું સાંભળો. આમ કીધું તો બધા પાછા આવવા લાગ્યા. આવીને પોતપોતાની જગાએ બેસી ગયા. ત્યારે એક ધર્મગુરુ બોલો, ધ ગગન બીકેન બેસ્ટ ઓન અધર ગુડ એક્ઝામ્પલ. 2 મિનિટ બોલવાનું તમારે. એવું એક્ઝામ્પલ, એવી વાત કરો કે 2 મિનિટમાં લોકો સમજાય. ધ ગગન બીકેન બેસ્ટ ઓન અધર ગુડ એક્ઝામ્પલ. 2 મિનિટ. ત્યારે વિવેકાનંદ 2 મિનિટ બોલવાનું કીધું. દડ આંસુ આવી ગયા. પોતાના ગુરુદેવને યાદ કર્યા. હે ગુરુદેવ, ભગવાનને તમે જોયો નથી. સ્કૂલમાં ડોક્ટરનું ભણ્યો, વકીલનું ભણ્યો, મેજિસ્ટ્રેટનું ભણ્યો, પણ સંતોનો સંઘનો સાથ શાસ્ત્ર નથી ભણ્યો. તમે ભારતમાં બેઠા છો, હું પરદેશમાં બેઠો છું, અને લોકો મને પૂછે છે કે 2 મિનિટ બોલો, મારે શું બોલવું? યાદ રાખજો, ગુરુનો પાવર કેટલો જોરદાર હોય છે. ગુરુનું તાકાત, ગુરુનું તપ, ગુરુનું બળ કેટલું મહેરબાન. એક ભીલનો છોકરો એક માટીની મૂર્તિ બનાવી, એવી પૂજા કરી ગુરુની, એક કૂતરો અને કડવા આવ્યો અને બાણ માર્યું, મોઢું ભરાઈ ગયું, કૂતરો મર્યો નહીં, લોહી નીકળ્યો નહીં, અને પાંડવો પાસે ગયો. ત્યારે અર્જુને ગુરુજીને કીધું, દ્રોણાચાર્યને, ગુરુદેવ આ વિદ્યા તો તમે મને શીખવાડી નહીં. ત્યારે દ્રોણાચાર્ય બોલ્યા કે આ તો મને નથી આવડે, આ છે કોણ? અને જ્યાં આવીને જોયું ત્યાં કાળું રીસનું ચામડું પહેરીને બેઠેલો પેલો ભીલનો છોકરો, અને તરત દ્રોણાચાર્યને જઈને દોટ મૂકી, લકમાં પકલ લાકડી પડે એમ પડી ગયો, ને કીધું, ગુરુદેવ મને ઓળખ્યો? એક દિવસ હું આપના દરવાજે આવ્યો હતો, મેં તમને કીધું તું ગરીબ છું, મને ભણાવો, તમે મને ના પાડી હતી. આજ મારા દરવાજે આવ્યો છો, માગો, શું આપું? ત્યારે એ ગુરુ કેવો કે તારા અંગૂઠા આપી દે. નથી ભણાવ્યો, નથી ગણાવ્યો, નથી જીવન સુધાર્યું, છતાં પણ કીધું કે અંગૂઠા આપી દે. ત્યારે એકલવાએ કીધું, મારું માથું લઈ લો, પણ ગુરુદેવ અંગૂઠા આપી દઈશ તો જીવનમાં મારે સાર નહીં રહે. હું તમને વચન આપું છું, હું ગુરુમુખી છું, નુગરો નથી. મારા ભારતમાં કોઈ મારી બેન દીકરીની ઇજ્જત લે છે, મારી બેન દીકરીને સામું જોશે, એને જ મારીશ. છતાં પણ દ્રોણાચાર્ય કહે છે કે મેં વચન આપ્યું છે કે અર્જુન સિવાય કોઈ આ ભારતમાં મહાન નહીં હોય. ત્યારે એકલોએ હાથ કાપી નાખી દીધા. આનું નામ શિષ્ય કહેવાય. આને ભગવાન મળે. અને ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા. લક્ષ્મીએ કીધું, કેમ રડો? બોલે, આવે આ ગુરુને દંડ આપવાનો. અને એ દ્રોણાચાર્યને ગધેડાના શરીરમાં જવું પડ્યું. વિચાર કરો. એટલા માટે એ ભીલે કીધું, માણાની પાસે માણા નથી આવતો, એટલા માટે તમે માણા થાજો મારા બાપ. આ કથામાં બેઠા છો, આ બાજુ સતીએ ભગવાનને પ્રાર્થના કરી, અને પ્રાર્થનામાં બહુ તાકાત છે. 5 મિનિટ તમારા 2 જ માળા કરો, પણ ભાવથી કરો. તમારા સપનામાં દેવ આવે નહીં તો તમારી પ્રાર્થના ખોટી. અને એ વિવેકાનંદે 2 મિનિટ બોલવાનું કીધું. ત્યારે એને એટલું જ કીધું, મની પોક બુશટ ટોક. આટલું બોલ્યા તો 48 કલાક સુધી બોલ્યા, પણ કોઈ ઉભો જ ન થયો. તમે તો હવે ઉભા થઈ જશો, 100 વાગી ગયા, કોઈ ઉભો ન થયો. એક દીકરી મિનિસ્ટરની છોકરીએ હાથ પકડી લીધો વિવેકાનંદનો. પબ્લિક દેખતી રહી. મિનિસ્ટરની દીકરીએ વિવેકાનંદને કહ્યું, મેડમ, બોલે મારી એક ઈચ્છા છે. બોલે શું? બોલે તારા મારી સાથે લગ્ન થાય, મારી સાથે લગ્ન કર, તારાથી મારો દીકરો થાય, તમારા સાથે લગ્ન થાય, તમારાથી મારો દીકરો થાય તો મારો દેશ સુધરી જાય. તારે ભારતના સાધુને કરોડો પ્રણામ. એને કીધું કે તારે દીકરો જ જોતો હોય તો આથી તું મારી માં અને હું તારો દીકરો. આનું નામ સંત મારા બાપ.
આજ વિવેકાનંદ શિકાગોમાં મંદિર છે. એ દીકરીએ લગ્ન કર્યાની પૂનામાં આજ બી મન્યોડર આવે છે. આ ભારતનો સંત. એટલા માટે બધા જન્મો ભારતમાં થયા છે. સંતો ભારતમાં છે, બીજા કોઈ દેશમાં નથી. પણ દુર્ભાગ્ય દેશના એ છે કે બહારની કન્ટ્રી મુસલમાનની છે, બીજા ધર્મની છે, પણ બધા ગાયનું દૂધ પીવે, ભેંસનું કોઈ પીતા નથી. એક ભારતે જેવો ભાગ્યો કે ભેંસનું દૂધ પીવે ને ગાય રખડે. આ વેદના મને બહુ છે. બીજી વેદના, જે દીકરી, જે માય પોતાના પેટમાં દીકરીની હત્યા કરે એને કૂતરી થવું પડે છે. માટે આ સંદેશો, મારી પ્રાર્થના છે, કેસેટ તમારા જિલ્લામાં ચડાવજો, લોકો સાંભળે. હું કોઈ રાજકારણી નથી, મારે રાજકારણીને પ્રણામ કરું, બધા ધર્મગુરુઓને પ્રણામ કરું. હું કોઈ ધર્મની ટીકા નથી કરતો, હું કોઈ ધર્મની નિંદા નથી કરતો. કારણ નિંદા જેવું કોઈ પાપ નથી. ગમે એને કેવું મોઢે કહી દો, કોણ ફાંસી ચડાવે, ખોટું લાગે ભલે, પણ નિંદા કરતા નહીં. નિંદા કરશો તો તમને ગૌ હત્યા જેવું પાપ લાગશે. હું નથી બોલ્યો, જગતની માં બોલીશ. એના બાપને કીધું, હરિહર નિંદા સુને જો કાના હોય પાપ ગૌધાત સમાન. હરિહર सकल पुनीत बा सुरही जिन शंकर पर सुनहु सभा सब कही सुनिए दिव शंकर જગતની માં બોલી છે, જે શંકરની, હરિની, હરની અને સંતની નિંદા કરે એને ગૌ હત્યાનું પાપ લાગે છે. માટે મારી પ્રાર્થના છે, તમને કોઈ સંત ગમે નહીં તો દૂર થઈ જાજો, પણ એની નિંદા ન કરતા, એને ગાળો ન દેતા, એને અપમાન ન કરતા. સંત તો સહન કરી લેશે, પણ ભગવાન નહીં સહન કરે. કારણ કે આ જગતમાં અમારું કોઈ નથી. અમારો મા બાપ, દેવ, કુટુંબ, પરિવાર જે કંઈ છે એ રાઘવેન્દ્ર સરકાર છે, એ અમારો બાપ છે. એ સહન નહીં કરી શકે. કારણ કે દેવતાનો ગુરુ બૃહસ્પતિ બોલ્યો કે ભરત સંત છે, અને જો સંતનું અપમાન થઈ ગયું તો ઇન્દ્ર તું તો મરીશ, પણ તારી પાછળ કેટલાય મરી જશે. સુનહુ સુરેશ રઘુ નાથ સુભાઉ નિજ અપરાધ રીશે નહીં. નિજ અપરાધ જો ભગતન અપરાધ કર કોઈ રામ રોષ પાવક જર જો અપરાધ એ રામ રોષ પાવક જર દેવતાના ગુરુ બોલાશે. સંતોનું અપમાન ન કરો, સંતોની નિંદા ન કરો, સંતોની ગાળો ન દો. એટલા માટે સતીમાને ભગવાન શંકર સમજાવે છે. દક્ષ યજ્ઞ કરવા તૈયાર થયો, શિવના અપમાન માટે. સતી જવા તૈયાર થયા, ભગવાન ના પાડે, પણ સતી મરવા તૈયાર થયા. શિવજીએ જોયું કે અહીં રહેશે તો એ મરશે, બાપના ઘેર છે તો બળશે. એટલે નંદીને ગણોને કીધું કે આને ગરબા ગાતા ગાતા લઈ જાઓ. હવે ગરબા ગાવાના આવે છે, પણ અહીં સમય પૂરો થાય છે. કાલ શિવના વિવાહ છે, કાલ સવારે આપણે જગતમાને ગરબા ગાતા ગાતા, આ ગરબા ત્યાંથી નીકળ્યા. કાઠિયાવાડમાં જ ગરબા ગવાય છે. મહારાષ્ટ્રમાં, યુપીમાં, ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં કોઈને ખબર નથી ગરબા કેવા હોય. પણ અહીં ટાઈમ પૂરો થાય છે, તમારે ઘરે કામ હોય. એટલે કાલે જગતમાને કહેશું કે કાલે તમને પિયર અમે વળાવશું, ગરબા ગાતા ગાતા મોકલશું. આજ ઘનશ્યામદાસ બાપુના મંદિરમાં આશ્રમમાં બિરાજમાન થાવ, અને આપણે બધા અહીં આરતી કરી પ્રસાદ લઈને છૂટા પડીએ. ત્યાં સુધી બેસી રહેજો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રો રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભો કથા વિશ્રામત હો સુનહુ વીર હનુમાન राम लक्ष्मण जानकी सबका करो कल्याण। बोलिए राम
रामचंद्र भगवान की बालकृष्ण भगवान की उमापति महादेव की पवन सुत हनुमान जी महाराज बोलो भाई सब संत की रामायण माता की परम पूज्य तुलसीदास जी महाराज ओम नमः पार्वती पदे हर महादेव कीरति कलित कसी अपीति गावत मुनि नारद बालकी कवि ज्ञान विचारद सुख सदकादि शिष्य शरद बरनि पवन सुत आयति श्री रामायण की गावत वेद पुराण अष्टदश सर्वो शास्त्र सब ग्रंथन पोरस जन धन संतन सब ही आरती श्री रामायण की ओ कलिमल हरणी जय रस पीती सुभग सुंदर मुक्ति जुमती की दलन रोग भूरि अभी तात मात सब विधि तुलसी की आरती श्री रामायण की कर्पूर गौरम करुणावतार संसार सारम सदा वसंतम हृदयारविंदे भव भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय मनोहरि सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते आरती श्री रामायण जी बोलिए रामचंद्र भगवान की हनुमान जी महाराज की जय सद्गुरुदेव की नमः पार्वती पदे हर हर